Welcome to Gyan Setu. હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એટલે કે જ્ઞાન સેતુમાં. મિત્રો, આજે આપણે ધોરણ 7નું પ્રથમ ચેપ્ટર એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ જોઈશું અને પૂર્ણાંક સંખ્યાઓમાં આપણે સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર 2 જોઈશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. તો પ્રશ્ન એમ કહે છે કે જેનો તફાવત 8 હોય એવી પૂર્ણાંક ઋણ પૂર્ણાંકોની જોડી લખો. તો આપણે એવો તફાવત 8 ગોતવાનો છે અને જોડી કેવી લેવાની છે? ઋણ પૂર્ણાંકની લેવાની છે. તો શરૂઆત કરીએ. પ્રથમ જોડી બનાવીશું જેમાં -5 ઓછા -13. તો આનું સોલ્યુશન આવશે -5 ના 5, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 13માંથી 5 જાય તો 8 જવાબ આવશે. મોટી સંખ્યાનું ચિહ્ન આવશે. એક બીજી જોડ બનાવીશું જેમાં -6 ઓછા -14, જેનું સોલ્યુશન આવશે -6 ના 6, માઇનસ માઇનસ પ્લસ 14 ના 14, 14માંથી 6 જાય તો 8 વધશે. તો આ હતી પ્રથમ જોડ. બીજા નંબરનો આપણે પ્રશ્ન જોઈશું કે જેનો સરવાળો -5 થતો હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકોની જોડી લખો. તો આપણે હવે સરવાળો કેટલો લાવવાનો છે? -5. તો પ્રથમ જોડી આપણે એની લખીશું જેમાં 3 વત્તા -8, જેનું સોલ્યુશન થશે 3 પ્લસ માઇનસ માઇનસ અને 8 ના 8, અને 8માંથી 3 જાય તો જવાબ આવશે -5. એક એવી બીજી જોડી પણ લખીશું જેમાં 12 વત્તા -17, જેમાં 12 ના 12 થશે અને પ્લસ માઇનસ માઇનસ થશે અને 17 ના 17, અને આનું સોલ્યુશન આવશે કે 17માંથી 12 જાય તો વધશે -5. એક ત્રીજી પણ એવી જોડી લખીશું. એમ કે છે કે સી નંબરનો પ્રશ્ન કે જેનો તફાવત -3 થતો હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકની જોડી લખો. તો આમાં પણ આપણે એક જોડી લખીશું જેમાં છે -1 ઓછા 2. તો -1 ના 1, -2, અને જવાબ આવશે માઇનસ માઇનસ પ્લસ અને જવાબ આવશે -3. તો આ હતી પ્રશ્ન નંબર 2. મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.